સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સમીકરણો અને વળતરની નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે કે સરકાર તેમને માત્ર લોલીપોપ આપી રહી છે અને તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે। અને ખેડૂતો સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે સરકારની નીતિઓ ભેદભાવપૂર્ણ છે, જેમાં એકને અન્યાય અને બીજાને ફાયદો આપતી એકને ખોટ અને એકને ગોળ જેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોના મતે જમીન સંપાદન અને વીજળીના ટાવર મુદ્દે મળતું વળતર અપૂરતું છે અને સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિને સમજી રહી નથી રહ્યા। રોષને પગલે આગામી દિવસોમાં ખેડૂતો મોટા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। સરકારે આપણને આ લોલીપોક અત્યારે આપ્યો છે। લોલીપોક આપવાનું કારણ શું? તમે કાલ વિચાર કરો, એમને કાલ જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી, જાહેરાત કેવી કરી કે ખેડૂતને કંઈ ખબર જ નથી પડતી। 2013માં કેન્દ્ર સરકારનો કાયદો બનેલો છે કે 4 ગણું વળતર દેવાનું, બરોબર? અત્યારે રાજસ્થાનની સરકાર 4 ગણું વળતર તો ચૂક્યું જ છે, તો ગુજરાતના ખેડૂતને કેમ 2 ગણું જ છે? એટલે તમામ મારે ખેડૂતને કહેવાનું છે આ લોલીપોક જ છે। આ લોલીપોક કોઈ ખેડૂતને લેવાનો આવતો નથી અને આપણને વળતરમાં અત્યારે 2 ગણું અને 4 ગણામાં અત્યારે મોટામાં મોટો